ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 15 સંભાવનાના આજે રિવિઝનના બીજા દિવસની અંદર તમને પહેલાં આગળની વસ્તુ સમજાવી દઉં સ્ક્રીન ઉપર. જે મુખ્ય હતું આ પ્રકરણની અંદર, આ પ્રકરણમાં મુખ્ય વસ્તુ છે સંભાવનાની વ્યાખ્યા. પણ મિત્રો, સંભાવનાની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી નથી, પરંતુ સંભાવનાના સૂત્ર બહુ અગત્યનું છે. સંભાવનાના સૂત્રને આધારે તમારે દાખલા બધા ગણવાના છે. અને આ એક જ સૂત્ર છે જેવું કે જે તમારા દરેક દાખલાની અંદર કામમાં આવશે. હે, હલો, નથી સંભળાતું? કોને નથી સંભળાતું? હલો, દરેકને સંભળાય છે? જાસોલિયા જીત, કોને સંભળાતું નથી? હમણાં કોઈ કે કહ્યું ને? જેને સંભળાય તે બધા રેઝ હેન્ડ મૂકી દો તો એક વખત, એટલે મને ખબર પડે. દરેક જણ મૂકી દો. દરેકને અવાજ બરાબર સંભળાતો હોય તો પહેલાં રેઝ હેન્ડ મૂકી દો. નેન્સી, તને સંભળાય છે? અણગણ નેન્સી, માઇક ચાલુ કરતો. ઓકે, સરસ. ચાલો, રુદ્ર, ખેની રુદ્ર, સંભળાય છે કે નહીં? ચાલો, તો પાછા આપણે સંભાવના. ઓકે, સરસ. ચાલો, સંભાવનાનું સૂત્ર જ આ પ્રકરણ માટે બહુ અગત્યનું છે. આપણે અહીંયા જે ઉદાહરણ જોયું એમાં પણ તમે જોયું છે. પહેલાં સૌથી આપણે કુલ પ્રયત્નોની સંખ્યા લખતા હતા, ત્યારબાદ છાપની 455ની સંખ્યાથી તો છાપ મળે તે પ્રયત્નોની સંખ્યા 455 અને છેદમાં 1000 એની સંભાવના થાય. એ જ રીતે દરેક મૂલ્યો તમે જોયા હશે, એની પણ આપણે ચર્ચા કરી કે દરેક મૂલ્ય દશાંશ ચિહ્નમાં આવે છે અથવા તો શુદ્ધ અપૂર્ણાંકમાં આવે છે. દશાંશ ચિહ્નમાં પણ પાછી વિશેષતા છે, 0 પોઈન્ટ સમથિંગ જ આવે. એટલે કે સંભાવનાનું મૂલ્ય, હવે આપણે એ બે પોઈન્ટ ઉપર જવાનું છે કે સંભાવનાનું મૂલ્ય પ્રત્યેક ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે આવે. જે ઘટના, હવે અહીંયા છે ને બે પોઈન્ટ્સ અગત્યના છે, એ અહીંયા તમને સમજાવું છું, એ ધ્યાન રાખજો. તમારી ઘટનાઓ વિશેની વધુ માહિતી આપણે ધોરણ 10ના થિયરીમાં લેવાની છે, પણ અહીંયા એક વસ્તુ ખાલી તમને સમજાવી દઉં કે એક છે શક્ય ઘટના. શક્ય ઘટના, શક્ય ઘટના એટલે એવી ઘટના કે જે ચોક્કસપણે બની જ શકે, બરાબર, એ શક્ય ઘટના કહેવાય. જેમ કે પંખો ચાલુ કરો એટલે પવન આવે છે, બરાબર, એ શક્ય ઘટના થાય. અથવા સૂર્ય પૂર્વમાં જ ઉગે, સૂર્ય પૂર્વમાં જ ઉગે, આ ચોક્કસ ઘટના છે. રોજ સવાર ઉઠીને આપણે જોવું ન પડે કે આજે પૂર્વમાં ઉગ્યો કે ઉત્તરમાં ઉગ્યો, બરાબર. તો એને આધારે એની સંખ્યા, એની ઘટનાની સંભાવના એક જ આવશે. ઓકે, મોનિલ સંભળાય છે હવે? સરસ. હા, સરસ સરસ. માઇક બંધ કરી દેજો હવે.
હા. ચાલો તો હવે શક્ય ઘટના એટલે એવી ઘટના કે જે કુદરતી હોય અને નિશ્ચિતપણે બનતી હોય એવી ઘટનાને ની સંભાવના હંમેશા એક થાય. બીજી છે અશક્ય ઘટના. અશક્ય ઘટના કે જે ક્યારેય ઘટી જ ન શકે. જેમ કે આપણે પાસો છે સાપસીડી રમવાનો એનો પાસો, એ પાસો ઉછાળતા પાસા ઉપર 7 મળે તો કે ન મળે, એ અશક્ય ઘટના કહેવાય. એટલે એની સંભાવના હંમેશા 0 આવશે. અને શક્ય અને અશક્ય સિવાયની જે ઘટનાઓ છે તેની સંભાવના 0 અને 1ની વચ્ચે આવશે. એટલે અહીંયા આમ અગત્યના મુદ્દા આપણે સમજવાના છે જે આપણે ઉદાહરણ 3 સુધી જોઈ ગયા તેને આધારે, બરાબર. તો પ્રત્યેક ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે આવે. અહીંયા વાક્ય એવું છે, પણ ધોરણ 10ની અંદર આ બે વસ્તુને અગત્યમાં લેવાની છે પાછી, શક્ય અને અશક્ય. એટલે ધોરણ 10 માટે પાછો શું પ્રશ્ન થઈ જશે કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0, 1 કે તેની વચ્ચે આવે. સમજાઈ ગયું? ધોરણ 9 સુધી આપણે એવી ઘટનાઓ સમજવાની હતી કે જે શક્ય અશક્ય ન હોય, મતલબ જનરલ હોય. આપણે પ્રાયોગિક કસોટીઓ હતી બધી, એટલે એમાં શક્યતા પણ આવે ને અશક્યતા પણ આવે, એ બંનેની વચ્ચેનું હોય મતલબ. તો આ જ રીતે બધી જ ઘટનાની સંભાવના, બધી જ, અહીં એક શબ્દ ઉમેરવાનો છે, ઘટના. બધી જ ઘટનાની સંભાવનાઓનો સરવાળો પાછો કેટલો થાય? 1 થાય. આના વિશે ડિટેલથી આપણે હમણાં સમજતા જઈશું. તો આવી રીતે જેમ કે જો અહીંયા બતાવી દઉં તમને ઉપર જ, તો આપણે આ સિક્કાવાળો પ્રયોગ જુઓ. એક સિક્કાને 1000 વખત ઉછાળ્યો હતો, એમાં છાપ 455 હતી અને કાંટો 545 વખત હતો. આની સંભાવના કેટલી આવી? તો કે પહેલાની સંભાવના એટલે કે છાપ મળે તેની સંભાવના 0.455 આવી અને કાંટો મળે તેની સંભાવના 0.545 આવી. હવે આપણે આ 0.455 0.455 સોરી અને 0.545 આ બે ઘટના આવી. બંને ઘટનાની સંભાવનાનો સરવાળો કરો. 5 ને 5 10ની શૂન્ય વધી આવી 1, 10ની શૂન્ય વધી આવી 1, 5 ને 4 9 ને 1 10ની શૂન્ય વધી આવી 1, તો 1.0 એટલે શું જવાબ આવ્યો? 1 આવ્યો. અને આપણે આજે એ જ ચર્ચા કરીએ છીએ. શું ચર્ચા કરીએ છીએ? તો એ મુદ્દો જુઓ. બધી જ ઘટનાની સંભાવનાનો સરવાળો, મિત્રો સમજો, સંભાવનાનો સરવાળો 1 થવો જોઈએ. એટલે આ પ્રશ્નની અંદર એ જ જોયું આપણે કે છાપ મળે તેની સંભાવના 0.455 હતી અને કાંટો મળે તેની સંભાવના 0.500. આ બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થયો? 1. એ જ રીતે અહીંયા જુઓ, એક સિક્કાને બે સિક્કાને 500 વખત ઉછાળ્યા છે, તો આ 0.100, આની સંભાવના 0.21 આવી. બી ઘટનાની સંભાવના 0.55 આવી અને સી ઘટનાની સંભાવના 6/25, અથવા તમે આને હજી ગુણ્યા 4 ગુણ્યા 4 6 ચોક 24 એટલે 0.24 આવશે. જો આને પોઈન્ટમાં લાવો તો આને પોઈન્ટમાં લાવી શકાય ને. પોઈન્ટમાં લાવવા માટે મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે 6/25 હોય તો ગુણ્યા 4 કરો તો 25 ચોક 100, 6 ચોક 24 અને નીચે 25 ચોક 100 એટલે જવાબ કેટલો આવ્યો? 0.24. હવે 0.24, 0.55 અને 0.21નો સરવાળો કરો એટલે 1.00 આવશે. ઓકે, તો 1.00. તો અહીંયા કેટલી ઘટના હતી આપણી પાસે? 3 ઘટના. તો 3 ઘટનાની સંભાવનાનો સરવાળો પણ 1 થયો. તો એ જ વાક્ય અહીંયા કહે છે, જો બધી જ ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. ધોરણ 9 સુધી 0 અને 1ની વચ્ચે આવતું હતું. 10ની અંદર શક્ય ઘટના અને અશક્ય ઘટના ઉમેરાય છે. જૂના અભ્યાસક્રમના 9મા ધોરણમાં પણ શક્ય અને અશક્ય ઘટના હતી, પણ આમાં બધું કાઢી નાખ્યું છે. એટલે નવા કોર્સ પ્રમાણે 10મા ધોરણની અંદર પાછો 0 અને 1 પણ એડ થશે. તો આગળ વધીએ, 1-2 દાખલા હજી થોડાક રિવિઝન સ્વરૂપમાં લઈ લઈએ, પછી આપણે ધોરણ 10ને સમજવાનો પ્રયત્ન કરીશું, એની થિયરી સમજીશું. તો ઉદાહરણ નંબર 4, ટેલિફોન ડિરેક્ટરીના એક પાના ઉપર
200 ટેલિફોન નંબર છે. એક પાનાઓની વાત ચાલે છે. એક પાનામાં 200 ટેલિફોન નંબર છે. તો તમારા કુલ પ્રયત્નની સંખ્યા કેટલી આવશે? સૌથી પહેલું વાક્ય સંભાવનાનો દાખલો ગણીએ એટલે આપણા પહેલી લાઈન સર પાછો અવાજ વયો ગયો તમારો. બધાને નથી સંભળાતું? સંભળાય છે. તો ભાઈ તારામાં કંઈક પ્રોબ્લેમ હશે. જો તું કુલ પ્રયત્નોની સંખ્યા આવશે 200. કોને નથી સંભળાતું? તો કુલ પ્રયત્નોની સંખ્યા 200 છે. હવે આમાં પ્રશ્ન જોજો. નથી આવતી. કોને નથી આવતી? નામ બોલો પેલા. મારે ખેની રુદ્ર ને. કુલ પ્રયત્નની સંખ્યા 200. ત્યારબાદ આપણે અહીંયા જો પ્રશ્ન શું છે? આખું કોષ્ટક છે. એકમના અંકનું આખું કોષ્ટક છે, પણ બધાની સંભાવના શોધવાની નથી. અહીં જો વાંચજો, પાના ઉપર જોયા સિવાય કોઈ એક નંબર પસંદ કરવામાં આવે છે અને એકમના સ્થાન પરનો અંક કયો રાખવાનો છે? આપણે 6. જો એકમનો અંક 0 હોય એવા 22 નંબર છે, એકમનો અંક 1 હોય એવા 26 નંબર છે. જેમ કે મારો મોબાઈલ નંબર જુઓ, 9904012573. એમાં એકમનો અંક કયો છે? 3. તો એવી રીતે 3 હોય એવા કેટલા નંબર છે આમાં? 22. એ રીતે ખ્યાલ આવ્યો ને તમને? એટલે આપણે હંમેશા આખા મોબાઈલ નંબરનો છેલ્લો અંક જ જોવાનો છે. છેલ્લો અંક 4 હોય તેવા પ્રયત્નની સંખ્યા 20 છે, 5 હોય એવા 10, 6 હોય એવા 14. આપણે એની સંખ્યા શોધવાની છે કે 6 હોય એવા પ્રયત્નની સંખ્યા કેટલી? તો કે 14. તો માટે હવે અહીંયા લખીશું ઘટના એ. ઘટના એ બરાબર અહીં લખ્યું છે એકમના સ્થાન પરનો અંક 6 હોય તેની સંભાવના. પણ આપણે સંભાવના લખવાનું નથી. રહેવા દે. એકમનો અંક 6 હોય તે પ્રયત્નની સંખ્યા કેટલી આવશે? તે પ્રયત્નની સંખ્યા 14. તો હવે નીચે આવશે માટે પી ઓફ એ બરાબર સૂત્ર શું આવશે? હવે હું જેને કહું એને બોલવાનું છે. અત્યારે હજી સ્ક્રીન ઉપર હું સૂત્ર રાખીશ નહીં. હવે નામ બોલું છું હું, એણે તમારો જવાબ આપવાનો છે. કુંજભાઈ, બિસરા કુંજ. કુંજભાઈ માઇક ચાલુ કરો. બિસરા કુંજ. માંગુ ક્યાં વિશ્વા? ઘટના એના પ્રયત્નની સંખ્યા અને છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. વેરી ગુડ. ઘટના એના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો ઉપર સૂત્ર આવશે ઘટના એના પ્રયત્નની સંખ્યા છેદમાં આવશે કુલ પ્રયત્નની સંખ્યા. બધામાં એકનું એક જ સૂત્ર રહેશે. ઘટના એના પ્રયત્નની સંખ્યા છે 14, કુલ પ્રયત્નની સંખ્યા છે 200. 14 ને 200 વડે ભાગો. 14 ને 200 વડે ન ભાગી શકો તો પહેલાં અતિ સંક્ષિપ્ત રૂપ આપી દો એનું. 7 દુ 14 અને 100 દુ 200. આવી રીતે પણ તમે લખી શકો. 7ના છેદમાં 100 જવાબ પણ તમારો સાચો ગણાય અને એને પછી 0.07 લખો તો પણ ચાલે. બંનેમાંથી કોઈ એક સ્વરૂપ રાખી શકાય, બંને આપવું જરૂરી નથી. ત્યાર પછી ઉદાહરણ 5 જોઈએ. હવામાન ખાતાની કચેરી બતાવે છે કે છેલ્લા સળંગ 250 દિવસના હવામાનની આગાહી પૈકી 175 દિવસ તે સાચી પડી છે. એટલે એ લોકોએ આગાહી કેટલા દિવસ કરી?
350 દિવસ ટોટલ આગાહી કરી 250, તો માટે તમારા કુલ પ્રયત્નની સંખ્યા આવશે 250. તો કુલ પ્રયત્નની સંખ્યા બરાબર 250 આવશે. ત્યારબાદ હવામાન ખાતાની આગાહી પૈકી 175 દિવસ સાચી પડે છે. હવે જો અહીંયા નંબર 1 અને નંબર 2, મતલબ નંબર 1, જો આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી પડી હોય, સાચી ક્યારે કેટલી વખત પડી છે? 175 વખત. તેની સંભાવના કેટલી? અને આપેલ કોઈ એક દિવસે હવામાનની આગાહી સાચી ન પડી હોય તેની સંભાવના. તો પહેલાં સાચી પડી હોય એની અહીંયા આપણે સંખ્યા લખી દઈએ. આગાહી સાચી પડી તે સંખ્યા, આગાહી સાચી પડી તે સંખ્યા કેટલી છે? 175. અહીંયા 2 પૂછી છે ને, સાચી ન પડી એની સંખ્યા આમાં રકમમાં દેખાતી નથી, એટલે આપણે એને લખવા માટે અહીંયા આ વિધાનો લખેલા છે. આગાહી સાચી ન પડી તે સંખ્યા. અહીંયા પ્રયત્નની સંખ્યા એવું લખવાની જરૂર નથી, મતલબ કે 250 માંથી તમારે 175 બાદ કરી દેવાના છે, એટલે 75 દિવસ આગાહી સાચી પડી નથી. હવે આપણે અહીંયા આવી જઈએ ઘટના એમાં, મતલબ હવે દાખલો આપણે શરૂ કરવાનો છે. તો ઘટના એ બરાબર, હવે જો મિત્રો આ 2 વસ્તુ તમે પરીક્ષામાં ન લખો તો પણ ચાલે, પણ તમને સંખ્યા જ્યારે બંનેની અલગ અલગ સંભાવના પૂછે છે ત્યારે તમને સંખ્યાના આંકડા વ્યવસ્થિત લખતા આવડવા જોઈએ. તો ઘટના એ માટે શું આવશે? હવામાનની આગાહી સાચી. તો આપણે ખાલી આગાહીથી વાક્ય લખીએ તો પણ ચાલે. આગાહી સાચી પડી હોય પછી શું લખવાનું? તે પ્રયત્નની સંખ્યા. કેટલા દિવસ સાચી પડી છે? 175 દિવસ સાચી પડી છે. તો એની સંભાવના, મતલબ કે એનું જવાબ શું આવશે? તો અહીંયા આવશે P of A. સૂત્ર આવશે પહેલાં. હવે અહીંયા સૂત્ર હું બાકી રાખું છું, એ તમારે જાતે લખવાનું છે. તો સૂત્ર આવશે ઉપર, ઘટના એના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. અહીંયા આવશે 175 અને છેદમાં આવશે 250. 175 અને 250નું અતિ સંક્ષિપ્ત રૂપ કે દશાંશ સ્વરૂપ તમારે આપવાનું છે, એ પણ હું અધૂરું રાખું છું તમારી માટે, પ્રેક્ટિસ માટે. બરાબર. તો આગળ જઈએ ને ઘટના બી લખીએ. તો ઘટના બી બરાબર શું આવશે? તો કે આગાહી, જવાબ જે અધૂરા છે પૂરા કરવાના છો, યાદ રાખજો. આગાહી સાચી પડી ન હોય તે પ્રયત્નની સંખ્યા. તે પ્રયત્નની સંખ્યા કેટલી છે? સાચી ન પડી હોય એવા પ્રયત્નની સંખ્યા 75. તો માટે અહીંયા આવશે P of B બરાબર, એનું સૂત્ર આવશે P of B નું સૂત્ર આવશે. પછી માટે P of B બરાબર તમારે અંદર દાખલામાં શું લખવાનું આવશે? તો કે 75 છેદમાં 250, અને તેનું અતિ સંક્ષિપ્ત રૂપ કે જે હોય તે તમારે આગળ આપવાનું રહેશે. ત્યાર પછી એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 6. તો એની અંદર શું આપેલું છે એ જોઈએ. બિયારણની 5 થેલી પૈકી દરેકમાંથી 50 બીજ પસંદ કરવામાં આવ્યા. મતલબ અહીંયા જે ઉપર જે નંબર આપેલો છે એ થેલીનો ક્રમ છે આ બધો. થેલી નંબર 1, થેલી નંબર 2, થેલી નંબર 3, 4 અને 5. એમાં દરેક થેલીમાં 50-50 બીજ છે, અને તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે. એટલે કે થેલીમાં જે બીજ હતા ને એને યોગ્ય માટી, હવા અને પાણી, પ્રકાશ, સૂર્યપ્રકાશ મળી રહે એ રીતે યોગ્ય પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા છે. તો
પછી 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની આપણે ગણતરી કરવામાં આવી તો તે નીચે પ્રમાણે મળી. મતલબ થેલી એકના જો બીજ અંકુરિત 40 થયા, બીજી થેલીના 48 થયા, ત્રીજી થેલીમાં 42 થયા, ચોથી અને પાંચમી એમ અલગ અલગ થેલીના બીજની અંકુરિત થયેલા બીજોની સંખ્યા આપી છે. તો અંકુરિત થયેલા આ જે બીજો છે એ બીજોને આધારે આપણે નીચે જે પ્રશ્ન છે કે નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના શોધો, તો એ સંભાવના આપણે અહીંયા શોધીશું. સૌથી પહેલાં આપણા કુલ પ્રયત્નોની સંખ્યા શું થશે? હવે જ્યારે આવા પ્રશ્નો આવે ને તો કેટલીક વખત કેટલાક શું કરે ખબર છે, આ 50 બીજને કુલ પ્રયત્નની સંખ્યા લે અને કેટલાક આ 5 થેલીને બીજની સંખ્યા તરીકે લે, મતલબ કે કુલ પ્રયત્નની સંખ્યા લે. આપણે તમારી પાસેથી થોડાક જવાબ જાણીએ કે કોને આના વિશે આવડે છે. બરાબર, તો પ્રશ્ન પૂછું છું. મહેક કાકડિયા, કાકડિયા મહેક, બોલો બેન, કુલ પ્રયત્નની સંખ્યા કોને લઈશું, 5 થેલીને કે 50 બીજને? આ અંકુરિત થયેલી બીજની સંખ્યા છે એનો સરવાળો કરવાનો, એને કુલ પ્રયત્નોની સંખ્યામાં લેશું. એને કુલ પ્રયત્નની સંખ્યા તરીકે સંખ્યામાં લેવાની. લેશું. ઓકે, તો એમાં તો બીજ ઓછા નહીં થઈ જાય? કારણ કે પહેલી થેલીમાં તો જો 40 જ બીજ અંકુરિત પામ્યા, તો 10 જે નિષ્ફળ ગયા એને કુલ પ્રયત્નમાં કઈ રીતે લેવા? કુલ પ્રયત્ન એટલે બેન સફળ પ્રયત્ન અને નિષ્ફળ પ્રયત્ન બંને ભેગા થાય તો કુલ પ્રયત્ન કહેવાય ને. ચાલ હું તને એક વસ્તુ સમજાવું. એમ સમજ તારી પાસે 50 જ બીજ છે, થેલી અલગ અલગ છે, બરાબર? 50 જ બીજ છે અને એ 50 બીજને તું માટીમાં નાખે છે, એમાંથી તારા 30 છોડ તૈયાર થયા, તો તારા પ્રયત્ન કયો કહેવાય? તારો 50 બીજનો કહેવાય કે નહીં? હલો, હા, તે પ્રયત્ન તો 50 બીજને ઉગાડવાનો કર્યો ને, પણ ઉગ્યા એમાંથી 30 કે 35, તો તારા બીજની સંખ્યા તો 50 જ કુલ પ્રયત્ન તરીકે લેવાય ને. બરાબર, હવે તું નીચે અંકુરિત થયેલા બીજની સંખ્યાનો સરવાળો કરીશ તો એ ઓલરેડી ઘટી જશે. 5 થેલીના 50 બીજ ગણો તો હજી કદાચ 250 જેવો જવાબ આપણે વિચારી શકાય. ચાલો, તો એ તારો જવાબ એક ખોટો છે. હવે બીજા કોકને જ કહીએ આપણે. વેદ છે, વેદ, વેદ, વેકરિયા વેદ, વેકરિયા વેદ, ક્યાં મોબાઈલ મૂકીને ક્યાંક ભાગી ગયો કે શું? નહીં. તો વિચારતો તો 50 કુલ પ્રયત્નની સંખ્યા. 50 તો એક જ થેલીમાં છે. $250 કુલ પ્રયત્ન. તો આમાં 40 થી વધુ બીજો અંકુરિત થતા હોય એવા કોણ કોણ આવે આમાંથી કયો? થેલીમાંના 40 થી વધુ બીજ અંકુરિત થાય એવું કેટલા આવે આમાંથી? 2, 3 ને 5. એ શું છે 2, 3, 5? થેલી. થેલી, હા. તો કુલ પ્રયત્નની સંખ્યા થેલીની સંખ્યા તરીકે જ આવે. બરાબર, ચાલો કાંઈ વાંધો નહીં. હવે બધા માઇક ઓફ કરી દો અને હું જે સમજાવું છું એ ધ્યાનપૂર્વક સમજજો, કારણ કે આવા પ્રશ્નો આવશે આપણને બે વસ્તુ દેખાશે, બીજની સંખ્યા પણ 50માં દેખાય છે અને થેલીની સંખ્યા 5 દેખાય છે, ત્યારે કુલ પ્રયત્ન કયા લેવા એ ક્યારેક ક્યારેક આપણને સમજાતું નથી. તો એ સમજવા માટે હું તમને એક વસ્તુ, એક હિન્ટ આપું છું, એ તમે ખાસ ધ્યાન આપજો. તમારો જે પ્રશ્ન છે ને પ્રશ્નને તમે પૂરો કરવાનો પ્રયત્ન કરજો. જેમ કે જો અહીં શું લખ્યું છે, થેલીમાંના 40 થી વધુ બીજ, પછી અહીં શું લખવાનું, તો કે અંકુરિત થાય. બરાબર ને? સવાલને આગળ ઉમેરવાનો છે, અંકુરિત થાય, અંકુરિત થાય તે
ખાલી જગ્યાની સંખ્યા. હવે આ ખાલી જગ્યામાં તમે કયો શબ્દ મૂકશો? બીજ મૂકશો? 50 બીજ એટલે કે બીજ મૂકશો કે 5 થેલીમાંથી થેલી મૂકશો? બીજ તો શબ્દ અહીંયા જો છે જ 40 થી વધુ બીજ, તો અહીંયા જો બીજ આવી ગયું હોય તો અહીંયા તમે ખાલી જગ્યામાં બીજ મૂકી શકવાના નથી. તો કયો શબ્દ મૂકશો? બોલો તો બધાને. હે, થેલી. વેરી ગુડ. તો અહીં શું આવશે? થેલી. મતલબ કે તમારો સવાલ શેનાથી પૂરો થાય છે? જોજો, થેલી. થેલી અહીંયા આગળ છે હો, પાછો જોજો, સમજો. પણ અહીંયા થેલીમાં સંખ્યા વિશેનો કોઈ સ્પષ્ટતા નથી. અહીં શું લખે છે? થેલીમાંના 40 થી વધુ બીજ. તો બીજની આગળની સંખ્યા અહીં છે, પણ આ સંખ્યાની આગળ એટલે કે થેલી સાથે સંકળાયેલી સંખ્યા આપણને દેખાતી નથી. એક બીજું ઉદાહરણ હું તમને આપું. હું તમારી 20 ગુણની પરીક્ષા લઉં અને 20 ગુણમાંથી દરેકને અલગ અલગ ગુણ આવ્યા હોય, તો હું એમ પ્રશ્ન પૂછું કે ચાલો 15 ગુણ કેટલા વિદ્યાર્થીને આવ્યા? તો મારો પ્રશ્ન 15 ગુણથી શરૂ થયો અને છેલ્લે પૂરો ક્યાં થયો? તો કે વિદ્યાર્થીની સંખ્યામાં. એટલે જો ગુણની સંખ્યા તમને આપી હોય તો વિદ્યાર્થીની સંખ્યાથી તમારો સવાલ પૂરો થાય. એવી રીતે અહીંયા તમને શેની સંખ્યા આપી દીધી છે? બીજની સંખ્યા આપી દીધી છે. તો સવાલ તમારો પૂરો શેથી થશે? થેલીની સંખ્યાથી પૂરો થશે. હું જે સમજાવું છું એ ખબર પડે છે ને દરેકને? હા કે ના જવાબ આપો તો. હા. તો તમારા જે સવાલ છે, હવે બીજો સવાલ જુઓ. અહીં કોણ છે? 49 બીજ. તો થેલીમાંના 49 બીજ અંકુરિત થયા હોય તેવી થેલીની સંખ્યા શોધવાની છે. એટલે કે 49 બીજ ઉગી ગયા હોય એવી કેટલી થેલી હતી? તો એવી રકમની અંદર એક પણ થેલી નથી. તો એના પ્રયત્નની એટલે કે એવી થેલીની સંખ્યા કેટલી આવવાની છે? 0 આવશે. ચાલો નીચેનો પાછો પ્રશ્ન વાંચીએ. થેલીમાંના 35 થી વધુ બીજ. પાછળ શું આવશે? અંકુરિત થાય તે થેલીની સંખ્યા. જો બીજ સાથે સંખ્યા સંકળાયેલી છે તો બીજથી જો બીજ સાથેની સંખ્યા હોય તો બીજ અને બીજી કોની વાત ચાલે છે આ રકમની અંદર? બીજ અને થેલી. તો સવાલ તમારો પૂરો શેનથી થશે? થેલીથી. જે શબ્દથી તમારો સવાલ પૂરો થતો હોય એના કુલ સંખ્યા એ તમારા કુલ પ્રયત્નની સંખ્યા થશે. 20 ગુણના પેપરની વાત મેં તમને કરી. 20 ગુણનું પ્રશ્નપત્ર હું 50 વિદ્યાર્થી વચ્ચે લઉં અને પ્રશ્ન પૂછું કે ચાલો 15 ગુણ કોને આવ્યા? તો આંગળી કોણ ઊંચી કરે? ગુણ ઊંચા કરે? આંગળી નહીં. કોણ આંગળી ઊંચી કરશે? વિદ્યાર્થી. તો તમારે કુલ પ્રયત્નની સંખ્યા ત્યારે કોણ થશે? વિદ્યાર્થી. કારણ કે 15 ગુણવાળા વિદ્યાર્થી છે. અહીંયા છે ને બીજ અંકુરિત થાય છે, પણ એક શેમાંથી થાય છે? તો કે થેલીના ક્રમમાંથી થાય છે. એટલે તમારા કુલ પ્રયત્નની સંખ્યા આવશે થેલીની સંખ્યા. ઓકે. તો આમાં મેં જે સમજાયું છે એ કદાચ કોઈને ન ખબર પડી હોય તો પાછો એક વખત મને પ્રશ્ન પૂછી લો. છે કોઈને ડાઉટ? ન હોય તો ના બોલો એક વખત. ના. સારું, ચાલો ઓકે, આગળ વધીએ. તો કુલ પ્રયત્નની સંખ્યા આપણે લખીશું. હવે થેલીની સંખ્યા એ કુલ પ્રયત્નની સંખ્યા થશે. માટે પહેલો પ્રશ્ન એટલે કે પહેલું વાક્ય આપણું શું આવશે? કુલ પ્રયત્નની સંખ્યાનું આવશે. તો કુલ પ્રયત્નોની સંખ્યા આપણે લઈશું 5. હવે ડાઉટ રહેશે તો એવું લાગે તો ફોન કરીને પૂછી લેજો મને. આ 50 બીજને લેવાના નથી કે 50 50 5 વખત કરીને 250ને પણ બીજની સંખ્યા એટલે કે કુલ પ્રયત્નની સંખ્યા તરીકે લેવાના નથી. કારણ કે તમારા સવાલમાં અહીંયા બીજ એવો શબ્દ આપી દીધો છે. એટલે બીજવાળો સવાલ બીજ સાથે સંખ્યા જોડાયેલી છે તો થેલી સાથે સંખ્યા જોડાયેલી
નથી તો એ તમારો સવાલ બનશે. સવાલ તમારો થેલીથી પૂરો થાય છે, મતલબ કુલ પ્રયત્નની સંખ્યા પણ થેલીની કુલ સંખ્યા તરીકે જ આવશે. એટલે કુલ પ્રયત્નની સંખ્યા 5 કૌંસમાં લખું છું હું થેલી, એટલે આપણને ખ્યાલ રહે. ચાલો હવે એમાં ઘટના એ. ઘટના એ બરાબર શું આવશે તો કે થેલીમાંના 40 થી વધુ બીજ અંકુરિત થાય તે પ્રયત્નની સંખ્યા, અથવા અહીંયા તમે થેલીની સંખ્યા એમ લખો તો પણ ચાલે. પ્રયત્નની સંખ્યાને તમે પ્રયત્નની જગ્યાએ થેલીની સંખ્યા એમ લખશો તો પણ ચાલશે. અહીંયા આ દાખલા પૂરતું પાછું બધામાં થેલી થેલી નહીં કરી નાખતા. તો 40 થી વધુ બીજ અંકુરિત પામ્યા હોય એવી આ બીજી થેલી છે, ત્રીજી થેલી છે અને પાંચમી થેલી છે. એટલે ટોટલ થેલીની સંખ્યા કેટલી આવશે? 3. તો માટે પી ઓફ એ શું થશે તો કે પી ઓફ એ બરાબર ઘટના એ માટેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા, એટલે કે 3/5. હવે 3 અને 5નો તમારે છેદ ન ઉડાડવો હોય ને એમને રાખવું હોય તો પણ ચાલશે. આગળ જઈએ અને ઘટના બી કહીએ. બીજા પ્રશ્નને ઘટના બી કહેવાની, ત્રીજા પ્રશ્નને ઘટના સી કહેવાની. જેટલા પ્રશ્ન હોય એ પ્રમાણે ABCD લખતું જવાનું છે. તો આમાં આવશે થેલીમાંના 49 બીજ. આમાં ફિક્સ સંખ્યા છે 49. ઘટના બી લેવાનું છે, સોરી અહીંયા ઘટના સી નહીં, ઘટના બી. થેલીમાંના 49 બીજ અંકુરિત થાય તે પ્રયત્નની સંખ્યા અથવા તે થેલીની સંખ્યા. હવે 49 બીજ અંકુરિત થઈ હોય એવી એક પણ થેલી અહીંયા નથી. 49 ક્યાંય બીજ અંકુરિત પામ્યા નથી. તો મતલબ તેના પ્રયત્નની સંખ્યા કેટલી આવશે? 0 આવશે. અને જો એના પ્રયત્નની સંખ્યા 0 આવશે તો પી ઓફ બી બરાબર શું આવશે? સૂત્ર તો એનું એ જ, ઘટના બી માટે તેના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો અહીંયા આવશે 0/5 અને 0/5 એટલે અહીંયા તમારે એને 0 લખવા પડે, અથવા 0/5 રાખશો તો પણ ચાલશે, કારણ કે અંશ 0 હોય ને છેદ ગમે તે હોય તો એનો ભાગાકાર થઈ શકે નહીં. ત્યાર પછી આવશે ઘટના સી બરાબર થેલીમાંના 35 થી વધુ બીજ અંકુરિત થાય તે પ્રયત્નની સંખ્યા. ચાલો 35 થી વધુ બીજ, 35 થી વધુમાં બધા આવી જશે, બરાબર. 35 થી વધુમાં બધા આવી જાય એટલે થેલીની સંખ્યા કેટલી આવશે? 5/5. અને થેલીની સંખ્યા 5/5 આવશે તો પી ઓફ સી બરાબર 5/, પહેલા સૂત્ર આવશે ઘટના સીના પ્રયત્નની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા. તો 5/5 અને 5/5 એટલે આવશે 1. બરાબર. જો આ મિત્રો જે આપણે વાત કરી હતી તે આવ્યું 0 અને 1, શક્ય ઘટના અને અશક્ય ઘટના. મતલબ અહીંયા અશક્ય ઘટના કઈ બની તો કે શક્ય ઘટનાની સંભાવના 1 છે અને અશક્ય ઘટનાની સંભાવના 0 છે. તો અહીંયા તમારી પાસે શક્ય ઘટના કઈ બની તો કે થેલી જ્યાં 5/5 વપરાઈ ગઈ એ શક્ય ઘટના, મતલબ કે 35 થી વધુ બીજ અંકુરિત થયા તે પ્રયત્નની સંખ્યા એ તમારી શક્ય ઘટના થઈ ગઈ. તો શક્ય ઘટનાની સંભાવના કેટલી આવી ગઈ? 1. અને જે 49 થી વધુ બીજ અંકુરિત થાય એવી એક પણ થેલી નહોતી, એટલે એ અશક્ય ઘટના હતી. એટલે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી આવશે? 0. અને બાકી કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે આવશે. તો આ બધા મુદ્દા જે છે એ મુદ્દાને આપણે વધુ ધ્યાનમાં રાખવાના છે. તો અહીંયા સંભાવનાનું જે રિવિઝન છે ધોરણ 9ને લગતું એ આપણે અહીંયા પૂરું કરીએ. અને હવે અહીંથી આપણે ધોરણ
10ને સમજીશું. તો ધોરણ 10ની સ્લાઇડ ખોલી આપું છું તમને. હવે આજથી એટલે કે અત્યારથી આપણે સંભાવનાનું પ્રકરણ 10 એના પહેલા દિવસની થોડીક થિયરી વિશે સમજી લઈએ. ફરી પાછું એનું એ જ છે, તમે જોશો તો તમને સ્ક્રીન ઉપર પણ દેખાશે કે સંભાવનાની વ્યાખ્યા ઘટના માટે ઉદ્ભવેલ પ્રયત્નોની સંખ્યાને કુલ પ્રયત્નોની સંખ્યા વડે ભાગતા મળતા પરિણામને તે પ્રયત્નોની સંભાવના કહે છે. સંભાવનાનું સૂત્ર છે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, જે આપણે 9મા ધોરણના રિવિઝનમાં આપણે સમજી ગયા. કોઈ ઘટનાને એ વડે ઓળખીએ તો ઘટના એ માટે સંભાવનાનો સંકેત પી ઓફ એ. કેમ પી કીધો એ પણ મેં તમને કીધો છે કે સંભાવનાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય. પ્રોબેબિલિટી ઓફ એ એટલે કે ઘટના એ માટેની સંભાવના થાય. તો એનું સૂત્ર છે પી ઓફ એ બરાબર ઘટના એના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. અહીંયા સંભાવના માટે કેટલાક ગણિતશાસ્ત્રીઓના નામ છે સ્ક્રીન ઉપર. હવે આપણે ધીમે ધીમે એના વિશે સમજતા જઈશું. સંભાવનાની વ્યાખ્યા સૌથી પહેલાં, કારણ કે આવા મુદ્દા છે ને પરીક્ષાની અંદર એક એક ગુણમાં પૂછાતા હોય છે, તો આપણે એને ખાસ સમજીશું. સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસ નામના ગણિતશાસ્ત્રીએ આપી હતી. બરાબર, આ યાદ રાખજો, પિયર સિમોન લાપ્લાસે. પરીક્ષાની અંદર ક્યારેક પૂછાઈ જાય કે સંભાવનાની વ્યાખ્યા કોણે આપી હતી. જો કે 9મા ધોરણની અંદર ડિટેલ આપણે એટલા માટે નથી ગયા કે એ બધા મુદ્દા હવે બહુ અગત્યના નહોતા, પરંતુ અગત્યતા છે હવે એના દાખલાની. તો દાખલા વિશે અને સૂત્રો વિશે આપણે સમજી ગયા. હવે જે 10મા ધોરણમાં જે ગણિતશાસ્ત્રીઓ છે એના વિશે વધારે સમજવાનું છે. હવે તેણે CE 1795માં તેની વ્યાખ્યા આપી હતી. CE નો મતલબ મેં બતાવ્યો છે કોમન એરા, એટલે જે પેલું કહેવાય ને AD ને એવું કંઈક તમારે ઈસવીસન સાલમાં સમાજ વિદ્યામાં આવતું હતું. ડેથ ઓફ ક્રિશ્ચન મતલબ કે ઈસુના જન્મ પહેલાં અને ઈસુના મૃત્યુ બાદ. ઈસુના મૃત્યુ બાદની જે સદીઓ હોય એ ને ઈસુના જન્મ પહેલાંની જે સદીઓ હોય તેને કંઈક અલગ રીતે એ લોકો ઓળખતા હતા. એ આ CE વિશેની માહિતી તમે ગૂગલ ઉપર પણ સારી રીતે મળી જશે, પણ એ અભ્યાસ માટે બહુ મહત્ત્વનું નથી, એટલે ખાલી નોંધ માટે છે. સંભાવના ઉપર વિશ્વના કેટલાક ગણિતશાસ્ત્રીઓએ પોતાના પ્રયોગો રજૂ કર્યા હતા. તે નીચે મુજબ છે. આના વિશે પણ ક્યારેક ટૂંકા વિકલ્પોની અંદર પૂછાતું હોય છે, તો એ સમજીએ. 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિ શાસ્ત્રજ્ઞ, એટલે કે પ્રકૃતિનું જે જ્ઞાન મેળવતા હોય એવા પ્રકૃતિ શાસ્ત્ર કહેવાય. એનું નામ છે કોમ્પ દ બફને. યાદ રાખજો મિત્રો, એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો. સિક્કો તો તમે જોયો છે ને? ઓકે, 4040 વખત ઉછાળ્યો, તેમાં તેને 2048 વખત છાપ મળી અને 1292 વખત કાંટો મળ્યો. મિત્રો, આ શું કહેવા માંગે છે એના વિશેની આગળ હજી ધીમે ધીમે બાબતો આવતી જશે. પહેલાં આ લોકો સિક્કો 4040 વખત ઉછાળ્યો. વિચાર કરો, આપણે અત્યારે લોકડાઉન જ ચાલે છે ને, નવરાત છીએ બરાબર ને. આ ભાઈએ 4040 વખત ઉછાળ્યો, આપણે 5 વખત ઉછાળી લેવાનો તો આપણું નામ આવી જાય બરાબર. ફલાણો પ્રકૃતિ શાસ્ત્ર, એણે 5000 વખત સિક્કો ઉછાળ્યો અને આટલી વખત છાપ મળીને આટલો વખત કાંટો મળ્યો, લખી દેવાનું આપણે. એટલે બીજી પુસ્તક જ્યારે છપાય ને ગણિતનું ત્યારે આપણું નામ એમાં આવે. પણ મહત્વની બાબત જે છે એ અહીંયા છે. એ ભાઈએ ખાલી સિક્કા ઉછાળીને નામ નથી નોંધાવી દીધું. સિક્કા ઉછાળીને તેણે નક્કી કરીને આપ્યું, એક નિયમ નક્કી કરી આપ્યો. શું નિયમ છે એ આગળ જતાં સમજાવું છું પાછો. જુઓ, તો આ જે છાપ આવીને એની આપણે સંભાવનાઓનું ચેક કરીએ. તો છાપની સંખ્યા આપણે ક્યાં લખીશું? ઉપર લખીશું. ડાયરેક્ટ સંભાવના લખું છું. તો 2048 તમારે ઉપર લખવાના, છેદમાં કુલ પ્રયત્નની સંખ્યા એટલે કે 4040. એની સંભાવના જો મેં ગણતરી કરીને મૂકેલી છે, એટલે કે છાપ મળવાની જે સંભાવના છે ને, આ ભાઈએ કોમ્પ દ બફનવાળા પ્રયોગમાં એની સંભાવના 0.5069, એટલે કે 0.507. આ 69 પાછળના 69 ને 70ની નજીક કરી શકાય, એટલે તમે 70 લખો તો પાછળનો 0 નીકળી પણ જાય.
એટલે મતલબ 0.5069 એને સંભાવના મળી. તો કાંટો મળવાની સંભાવના માટે શું કરવાનું હતું? તો કે 1992 ને તમારે 4040 વડે ભાગવાના હતા. તો એને તમે ભાગાકાર કરો તો એનો જવાબ પણ કેટલો આવે? 0.4931. તમને સ્ક્રીન ઉપર કેલ્ક્યુલેટરથી પણ બતાવી દઉં. બરાબર, આપણે પહેલાં લખીએ 2048 ભાગ્યા 4040. બરાબર, એનો જવાબ જોઈએ જુઓ 0.569 છે કે નહીં? બરાબર, ત્યાર પછી બીજું કરીએ આપણે 1992 ભાગ્યા 4040 એટલે તમને જવાબ મળશે 0.4930. કરો તો પણ ચાલે, પાછળનો છગડો એ 10ની નજીક આવે એટલે એ પણ તમારે જવાબ આવે અંદાજિત મૂલ્ય. તો આ જે બે જવાબ મળે બંને જવાબ કોની નજીક છે? 0.5. જો આ પણ 0.5ની નજીક છે ને, 0.49 એ પણ 0.5 એટલે કે 0.50ની નજીક છે. 0.5 0.5ની નજીક છે બંને, જુઓ. એટલે કે અડધી અડધી થાય છે. અને આંકડા પણ જુઓ 4040 આ 2048 લગભગ અડધા થયા. આમાંથી ઉપરના આમાં નાખી દો તો બે બેલેન્સ થઈ જાય, પણ એપ્રોક્સ આનું બેલેન્સ પણ સરખું છે. એટલે આ ગણિત શાસ્ત્રીઓ એવું કહેવા માંગે છે કે જેમ જેમ પ્રયોગ માટેના પ્રયત્નો તમે વધારતા જાવ ને તેમ તેમ તેમાંથી મળતા જે સાચા પરિણામો છે કે સફળ પ્રયત્નો છે એની સંખ્યાઓ લગભગ સરખી સરખી થતી જાય. તમે એક સિક્કાને 10 વાર ઉછાળજો, 10 વાર ઉછાળશો ને તો એમાં 2 વખત છાપ ને 8 વખત કાંટો મળી શકશે. એટલે કે છાપની સંખ્યા ઓછી ને કાંટાની સંખ્યા વધી જશે અને એની સંભાવના તમે જશો તો 0.2 અને 0.8 જેવી મળશે. પણ જેમ જેમ સિક્કાની ઉછાળવાની સંખ્યા 10ની 20, 20ની 30, 30ની 40, 50, 100, 200, 500, 1000, 2000 એમ કરતા જશો ને તેમ તેમ બંને તરફ એટલે કે છાપ અને કાંટાની સંખ્યાઓ બેલેન્સમાં આવતી જશે. વિશ્વાસ ન આવતો હોય તો કાલ ટ્રાય કરી લેજો બધા અને વિડીયો ઉતારીને મને મોકલજો કે સર જુઓ અમે વિડીયો ઉતાર્યો ને આટલી વખત સિક્કાને ઉછાળ્યો એમ. બરાબર, જવાબ 0.5ની નજીક આવતો જશે. બરાબર, આગળ જઈએ. બીજા ગણિત શાસ્ત્રીઓ છે પાછા જુઓ. બ્રિટનના J.E. કેરી છે. સિક્કાને નામ થોડાક આપણા જેવા સરળ નહીં હોય. બરાબર, રિયા ને રાજ ને મહેક ને કુંજ ને એવા નામ નહીં દેખાય, પણ આમના નામ થોડા કોમ્પ્લિકેટેડ હશે, યાદ રાખવા જરૂરી છે. બરાબર, કોમ્પ ધ બફેન, J.E. કેરી છે. નામ વાંચીને કેરી ખાવાનું મન થઈ જાય. ઓકે, તો આવા જે બ્રિટન ગણિત શાસ્ત્રી છે, સિક્કાને કેટલી વખત ઉછાળ્યો? 10,000 વખત. તો મિત્રો મેં તમને 5,000 વખત ખોટું કીધું, તમારે આનાથી વધારે જવું પડશે તો નામ આવશે. ઓકે, આગળ જઈશું. ચાલો, તો 10,000 વખત ઉછાળ્યો અને તે ઉછાળતા 5,067 વખત છાપ મળી અને તેની સંભાવના 0. હવે એને 10,000 વડે ભાગો એટલે 4 પોઈન્ટ કાપી નાખવાના કે નહીં, તો 0.567 એટલે કે 0.507. જો આની જેવી જ મળી, આની 0.507, આની પણ 0.507, નજીકમાં આવી ગયા બે જણા. મતલબ શું કહેવા માંગે છે કે જેમ જેમ સિક્કો ઉછાળવાનો પ્રયત્નો વધારીએ તેમ તેમ છાપ અને કાંટા મળવાની સંભાવનાઓ સમાન થતી જાય છે. બીજો ગણિતશાસ્ત્રી છે આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સિક્કાને 24,000 વખત ઉછાળ્યો. ઓકે, તો આ ગણિતશાસ્ત્રી છેલ્લો છે. તો હવે તમારે 25,000 વખત ઉછાળવાના છે. તો નામ તમારું અહીં નીચે આવશે આ ચોથી ફૂદડીમાં. ઓકે, તો એ આંકડા એણે 24,000 વખત ઉછાળતા તેમાં 12,012 વખત છાપ મળવી, એટલે કે તેની સંભાવના પણ 0.5005, મતલબ આ પણ 0.50ની નજીક જ આવી અથવા 0.5ની નજીક જ આવે છે. તો આ શાસ્ત્રીઓના પ્રયોગો પરથી પુરવાર થાય છે કે જેમ જેમ સિક્કાને ઉછાળવાના પ્રયોગો વધારીએ તેમ તેમ છાપ અને કાંટો મળવાના પ્રયત્નોની સંખ્યા સમાન જેવી થતી જાય છે અને તેમની સંભાવના 0.5
કે 1/2 એટલે 0.5 જ કહેવાય ને. આ શુદ્ધ પૂર્ણાંક છે અને દશાંશ સ્વરૂપ છે, કારણ કે સંભાવના બંનેમાંથી કોઈ પણ એક ચાલે, એની આસપાસ જ જોવા મળે છે. તો તેને જ આપણે છાપ મેળવવાની અથવા કાંટો મેળવવાની સૈદ્ધાંતિક સંભાવના કહીએ છીએ. સૈદ્ધાંતિક સંભાવના કોને? આ 0.5 ને 0.1/2 ને, કે જે પ્રયોગ દ્વારા સિદ્ધ થઈ છે તે. ઓકે, તો બીજા શબ્દો વિશે આપણે નેક્સ્ટ આવતા પીરિયડમાં જોઈશું. અહીં સુધીની તમને PDF મળી જાય છે અને એ તમારે લખવાની છે. અને ખાસ ધ્યાન રાખજો, જે વિદ્યાર્થીઓ જે લખાયું નથી એનું લિસ્ટ હું હમણાં તમને મોકલી આપું છું. તો આજે પીરિયડને અહીંયા સમાપ્ત કરીશું. બીજો આવતીકાલના પીરિયડનો જે મેસેજ છે એ તમને કાલે છોડી દેવામાં આવશે. જય